મારો ગીરનો માલધારી ચારણ જેની ઉંમર સાહેબ હજી તો 22-25 વર્ષ માંડ છે રાજો ચારણ લખે સુર લાગ્યા છે હે સાહેબો લીલો વડલો મારો ચારણ લીલો દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ માગો 20 અને આપે 30 મારો દ્વારિકાધીશ યાર મંડળ બે હાથે મોજ થી તાલીઓ વગાડે છે આપણે બધા ભેગો આનંદ ન કરી શકીએ યાર હા કારણ કે આ પળ પાછી નહીં આવે કરોડ રૂપિયા દેતા યાર હા ગઈ પલ પાછી ફેર ન આવે હે મૂર્ખ મનમાં વિચાર એવું ભજનોમાં કીધું ગીતમાં શું કીધું હમકો મિલી હે આજ યે ઘડિયા આ પળને જીવી લો એટલા માટે બે હાથ ઊંચા કરીને તમને કહું તાલી વગાડો ભાઈ હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી 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 તાલમાં હો ભાઈ આ અડધા તાળી નથી પાડતા એક મિનિટ ઉભા રહો એક મિનિટ ઉભા ઓય મંડળ ઉભા રહો મારા બાપ તાળી અડધા પાડે છે અડધા નથી પાડતા જે નથી પાડતા એના માટે નાનકડી એવી સૂચના મંત્રાલય તરફથી જે પરમાત્માના નામમાં તાળી નથી પાડતા ભાઈ જે ભગવાનના નામમાં તાળી નથી પાડતા દાદા એના માટે પરમાત્માએ આખો એક અવતાર રાખ્યો છે અને તમે મારા ઘરના છો એટલે કહું છું આપણે એમાં નથી જવું યાર એટલા માટે કહું છું તાલી વગાડો તાલી પાડો તો મારા બાપુ બીક તો જો બધાને એમની તાલમાં 1 2 1 2 1 2 તાલી પાડો તો સીતારામ ની રે બીજી તાલી ન હોય જો આહા શું તાલમાં પંચમહાલ જિલ્લો તાલી વગાડે મારા બાપ ભગવાનના નામમાં સાંભળો ભક્તિ કરો તો સીતારામ ની રે બીજી ભક્તિ ન હોય જો આજે આ
કૃષ્ણ પરમાત્મા 33 કરોડ દેવતા છે હિન્દુ શાસ્ત્રમાં, હિન્દુ ધર્મમાં, પણ સૌથી વધુ કૃષ્ણ પરમાત્મા જેટલો ગવાણો એટલો કોઈ નથી ગવાણું સાહેબ. હા, દ્વારિકા કોર જાવ તો દ્વારિકાનો નાથ મારા રાજા રણછોડ છે એમ કે. ઉત્તર ગુજરાતમાં જાવ તો અરે મારા કોના, અરે મારા કોના મથુરામાં મુરલી વાગે છે. એ અરે મારા કોના, અરે મારા કોના વાગે તો વાગવા દેજે મારા લાલા દ્વારિકામાં મુરલી વાગે છે. કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની સોવાગી. આ પોલીસના મિત્રો જાય પણ હું ગેરંટી આપું સાહેબ, એક ખુરશી ન તૂટે સાહેબ. આ કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ છે, આ થોડો કોઈ ભવાયાનો પ્રોગ્રામ છે યાર. આ બધા લહેર કરે છે, લહેર. અને મેં પહેલા કીધું કે ખુરશી તોડવા એ આપણા સંસ્કાર નથી, કોઈ ન તોડે સાહેબ, મારો દાવો છે. હા, કારણ કે આ બધા મને પ્રેમ કરે છે યાર. આઈ લવ યુ મારા ભગવાન. એટલે તમે ધ્યાન રાખજો, કોઈને ધોકાવારી કરતા કોઈ ન તોડે સાહેબ, કારણ કે આ ચારણનો કવિરાજનો પ્રોગ્રામ છે સાહેબ. આ કોઈ થોડા ભાંડનો પ્રોગ્રામ છે યાર. હા, હે વાગી વાગી તૈયાની મો જબ કીને હું જાગી. એ કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની સોવાગી. જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ. ઈ જ કૃષ્ણ પરમાત્મા. મારું વતન સાહેબ વાલવોડ ગામ છે. રહું છું છેલ્લા 13-14 વર્ષથી રાજકોટ. બાકી મૂળ મધ્ય ગુજરાતનો છું અને મધ્ય ગુજરાતમાં પણ કૃષ્ણ ગવાય છે. ક્યાં કે ડાકોરમાં. હે અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હે જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર. હે જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યું છે કઠોર. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હે 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 આ દિવ્યા. આહા, બાપો બાપો.
ठाकुर तारा बंद दरवाजा खोल खोल खोल। तारी पाघड़ी है तारी लाल लाल पाघड़ी है मन मारू मोयू ये मालधारी ये मीठो मालधारी मना। તમે મજા કરો લેર કરાવવા જ હું આવ્યો છું પણ જો મારો દાવો મેં કર્યો છે ખુરશી એકે તૂટવી ન જોઈએ મારા ભગવાન ન તૂટે ને ભાઈ 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 એક ખુરશી તો શું તૂટે સાહેબ આ તૂટશે કોકના હૃદય તૂટશે ક્યાંક ક્યાંક યાર। એ તારી પાઘડી તારી લાલ લાલ પાઘડી એ મન માર મોયા એ માલધારી એ જીવે માલધારી મારો જીવે જીવે। એ મન મારું મોયું મેં દલ મારું ખોયું જીવે માલધારી મારો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા। આ તમારા ઉપર મને આટલું પ્રેમ કેમ આવે છે એનું કારણ કહું છે સાવ સાચી વાત કરું કોઈ પણ વિશ્વનો જો કેવો શાંત શાંત સાંભળો મને મારા બાપ વાહ વાહ કારણ કે કોઈ પણ દુનિયાનો કલાકાર મહાન નથી મહાન તમે બધા છો સાહેબ। દુનિયાનો શ્રેષ્ઠ કલાકાર અહીં આવે કાલ સાહેબ બપોરના 11:30 કોઈ ન હોય અને ગાતો હોય તો ગામ ગાંડામાં ગણતરી કરે કલાકારનું છટકી ગયું ભાઈ। મહાન તાનસેન નથી મહાન કાનસેન છે તમે સાંભળો છો એ મહાન છો સાહેબ અને શ્રોતા એ કલાકારનો ભગવાન છે કારણ તમારા માટે મારે એક લાઈન ગાવી હોય તો तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो मेरी जिंदगी का तुम ही आशरा हो मैं आशा की लड़ियां न रहती रोती अगर तुम न होते अगर तुम न होते हमें और जीने की चाहत न होती अगर तुम न होते अगर तुम न होते मंजिले रुसवा है मुझको हीरा दे दे हंसने देवा दे दे मेरी दुआओं के इशारों को सहारे दे दिल को ठिकाने दे नए बहाने दे ख्वाबों की बारिशों को दे अपने करम की कर अदाएं कर ले इधर भी निगाहें सुन रहा है गा रहा हूँ मैं सुन रिया है ना गा रहा हूँ આ તો આશિકી ટૂનું થયું મૂળ આશિકી સાહેબ હું ભણતો ને હા ઈ અદ્ભુત હતું યાર ધીરે ધીરે સે મેરી જિંદગી में आना धीरे धीरे से दिल को चुराना तुमसे प्यार हमें कितना जाने जाना तुमसे मिलकर तुमको है बताना
बन गया हूं मैं तेरा दीवाना, धीरे धीरे से दिल को चुराया। आ 90 साल પછી ગીત જે આવ્યા ને ભાઈ, એ તો મારો નાથ જાણે કોણ લખે, ક્યાંથી આવે ને ગીત ક્યાં વી જાય યાર। પ્રેમ તમને ગીતમાં જોવા ન મળે, દાદા પહેલા ફિલ્મી ગીતોમાં પણ પ્રેમ કેવો હતો સાહેબ। આ મોબાઈલ આવતા પ્રેમ મરી ગયો ભાઈ હાવ। હા, પેલા તો પત્રની મજા હતી, જેને જેને લખ્યા હશે એને ખ્યાલ હશે સાહેબ। હા 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 હા, આપણી પેઢી એ ભાગશાળી, એ ભાગમાં નથી ભાઈ। દાદા કાગળ ન આવે, અઠવાડિયું પોસ્ટ ઓફિસે રોજ ધક્કા ખાય અને લેટર ન આવે, આ વડીલ બેઠા એમને કહું, पाछा शायरी लखे कि आजकल क्यों तेरा खत आना बंद है, आजकल क्यों तेरा खत आना बंद है, डाकिए मर गए हैं या डाक खाना बंद है। एक एक शब्दों पर गीत था, पत्र ऊपर तो गीतों लखा था। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है, फूल गीतो होता, लिखे जो खत तुझे जो तेरी याद में हजारों नजारे लगे, सवेरा जब हुआ तो फूल बन गए, सितारे बन गए, लिखे जो खत तुझे। હવે તો SMS સાહેબ, એલા કાગળમાં મજા હતી, SMS માં નથી યાર। SMS સુધી બરોબર હતું, એમાં તો વિડીયો કોલ આયા। સ્વતંત્રતા નામની કોઈ ચીજ ભારતમાં નથી રહી સાહેબ। કહેવાય ભારત સ્વતંત્ર દેશ, પણ છે જરાય સ્વતંત્રતા પુરુષોને તો બિલકુલ નથી યાર। પેલા પ્રેમ કેવો હતો સાહેબ, પોતાનો પતિ પોતાનો પિયુ પરદેશ કમાવા માટે જાતો, બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાતી અને બસનો ટાયરમાંથી ધુમાડો કે ધૂળના ગોટા ઉડતા ત્યાં સુધી દોડતી બાઈ વાહે વાહે પાછળ પાછળ। બાપો બાપો યાર, આ તમને મૂળ પ્રેમ સમજાવું છું। હવે તો ચોથા માળે ફ્લેટમાંથી મુઈ નીચે ન ઉતરે લ્યો। અરે અરે ક્યાં ગયો પ્રેમ? ઓલી તો ઠેઠ બસ સ્ટેન્ડ સુધી દોડતી દોડતી ગાતી હોય સાહેબ। જાતે હો પરદેશ જાતે હી ખત લિખના, જાતે હો પરદેશ જાતે હી खत लिखना, देखो तुम भी खत मेरा, देखो तुम भी खत मेरा, पाते ही खत लिखना, जाते हो परदेश जाते ही याद करो। वादा कर ले साजना, वादा कर ले साजना, तेरे बिन मैं न रहूं, मेरे बिन तू न रहे होके, ये वादा कर ले साजना, तेरे बिना मैं ना रहूं, मेरे बिना तू न रहे होके जुदा। આપણે જુદા રહીને જીવી નહીં શકી। હવે તો 15 દીમાં કોર્ટમાં ઉભા હોય લ્યો। આ કરુણતા છે દેશની સમાજની સાહેબ। છેલ્લા 5, 10, 15 વર્ષથી એટલા બધા છૂટાછેડાના કેસ થાય છે, કોઈના મહિને, કોઈના 2 મહિને, કોઈ ભાગ્યશાળીના વળી તો આલ્બમ આવી પહેલા। એનું કારણ ગીતો હારા નથી સાહેબ। આ ગીતો માત્ર શીખવાનું છે। વાદા કર લે સાજના, કેવા ગીતો? ઓ તું વાદા ન તો ધર્મપત્ની
એની પ્રિયા સાથે હોય સાહેબ તો આખા જગત સામે લડી લેતો. અત્યારે ઘરમાંથી જ નથી જીતતો માણસ, દુનિયામાં તો જીતી લે સાહેબ, ઘરમાં જ હારી જાય છે. બોલો બાકી जिंदगी हर कदम एक नई जंग है, जिंदगी हर कदम एक नई जंग है, जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है. ला 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 हे ला मेरे रस के कमर पर तूने पहली नजर, मेरे रस के कमर तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया. मेरे रस के कमर तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया. मेरे रस के कमर तूने पहली नजर, मेरे रस के कमर तूने पहली नजर, जब नजर से मिलाई मजा आ गया. बर्फ सी गिर गई बर्फ सी गिर गई काम ही कर गई, बर्फ सी गिर गई काम ही कर गई, आग ऐसे लगाई मजा आ गया. कह दो कि तुम हो मेरी वरना, ना ऐसा करना. बेहिसाबाना वो सामने आ गए, बेहिसाबाना सामने आ गए, और जवानी जवानी से टकरा गई. लाइट करो भाई, लाइट कर बंद करी. ओ, तेरी आंखों के दरिया का उतरना भी जरूरी था. ओ मोहब्बत भी जरूरी थी, बिछड़ना भी जरूरी था. ओ बेहिजाबाना वो सामने आ गए, और जवानी जवानी से टकरा गई, आंखों उनकी लड़ी आहा, आंखों उनकी लड़ी यूं मेरी आंख से, आंखों उनकी लड़ी यूं मेरी आंख से, देख कर ये लड़ाई मजा आ गया. પણ મારી પોતાની એક ઈચ્છા છે. હવે આનંદ આવે છે ને વાલા? વાહ વાહ. હવે આનંદ નો આવે તમને મારે શું કરવું પડે આટલું કરવા છતાં? પણ જગદંબાના સાનિધ્યમાં બેઠા છે આપણે, મોજ જિંદગીભર માતાજી આપણને કરાવે એટલા માટે પહેલા દીકરીઓ માટે તમે ફ્લેશ લાઇટ ઓન કરી હતી, હવે જગદંબાની આપણે ડિજિટલ આરતી ઉતારવાની છે સાહેબ, અહીંયા બેઠા બેઠા. કારણ કે મોદી સાહેબના રાજમાં આખો દેશ ડિજિટલ બાજુ જાય છે ભાઈ, તો મારો પંચમહાલ જિલ્લો કેમ બાકી રહે યાર? હા,
મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો. આપણે આયા બેઠા બેઠા જગદંબા મહાકાળીની આરતી ઉતારી, કારણ કે દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય. જય મહાકાળી. એ આરતી મહાકાળીની થાય, આરતી મહાકાળીની થાય, દીવડા જગમગ જગમગ થાય. જય મહાકાળી. મહાકાળી તમારો જય હો. દરેક મિત્રો ભલે ઉભા રહ્યા પણ શિસ્ત ન તોડતા મારા બાપ, કારણ કે માતાજીની આરતી ઉતારી છે આપણે. માતાજી હાર ફૂલડાનો અમે ગુથી લાવ્યા, માતાજી હાર. સાહેબ અહીંયા તમે જયદરસિંહ બાબુ તમે આવીને જુઓ અહીં દ્રશ્ય કેવું લાગે. પ્લીઝ અહીં પધારો. તમે બાપુને વધાવો તાળીઓથી, આરતી ચાલુ રાખી. બાપુ પધારો, અહીં પધારો. અહીંથી દ્રશ્ય કેવું દેખાય જુઓ તમે. હે માતાજી હાર ફૂલડાનો અમે ગુથી લાવ્યા, માતાજી એને પહેરો તો સુખ થાય, માતાજી એને પહેરો તો સુખ થાય, દીવડા જગમગ જગમગ થાય. જય મહાકાળી. પધારો કલેક્ટર સાહેબ, આપ પણ પધારો. જય મહાકાળી. જય મહાકાળી. બાપો બાપો. અરે કાંઈ બોલું. માતાજી જળ જમનાની સારી ભરી લાવ્યા, માતાજી જળ. વધારે વધારે બાપુ જો સાહેબ આ પંચમહાલ જિલ્લો જો પંચ મહોત્સવમાં માતાજી જળ જમનાની ઝારી ભરી લાવ્યા, એ માડી તમે આચમન કરો સુખ થાય, માતાજી એને આચમન કરો સુખ થાય, દીવડા જગમગ જગમગ થાય. જય મહાકાળી. હે દીવડા જગમગ 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 થાય. હે આરતી પાવાગઢમાં થાય, આરતી પંચ મહોત્સવમાં થાય, દીવડા જગમગ જગમગ થાય. થાય થાય દીવડા જગમગ જગમગ થાય. ઓ દીવડા જગમગ જગમગ. આને ધન્યવાદ ધન્યવાદ. તમને પોતાને તાળીના ગડગડાથી વધાવો. તમે આટલી સરસ આરતી ઉતારી. હવે મોબાઈલ મૂકીને બે હાથ ઊંચા કરીને તાળી વગાડો તમારા પોતાના માટે ભાઈ. મને આનંદ સાહેબ એ વાતનો છે કે જિલ્લા વહીવટી તંત્ર, ટુરિઝમ ડિપાર્ટમેન્ટનો આવો કાર્યક્રમ, પણ પોલીસ મિત્રો, પંચમહાલની પોલીસ જે કુશળ કામ કરી રહી છે, પોલીસને તાળીઓના ગડગડાથી વધાવો, ખડે પગે ઉભા રહીને. હા. અને ભારતમાં હું તમે આટલો જલસો કરી શકી, આટલો આનંદ કરી શકી, એનું કારણ છે પોલીસ અને સરહદ ઉપર બેઠેલા જવાન સાહેબ. હા. ભારત વર્ષના વીર શહીદોએ પોતાના વતન માટે, મા ભારતી માટે લીલા માથાના બલિદાન આપ્યા છે. એમને યાદ કરવા હોય તો એક જ વાત મારી સાંભળજો પ્લીઝ, કાન ખોલીને, કે મારી અને તમારી પાસે અનેક ભજનો છે ગાવા માટે, સાંભળવા માટે, અનેક ગીતો છે, પણ ભારતના સરહદે ઉભેલો યુવાન માટે જીવનમાં, આખા જીવનમાં ગાવા માટે એક જ લાઈન છે, અને એ લાઈન કઈ છે?
हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे આ મિત્રો સુંદર મજાની એક પ્રક્રિયા કરે મને ગમી ભારત વર્ષના શહીદ માટે આટલું કરી શકો તો ઓ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ વતની હમ નામ હૈ हिंदू मुस्लिम सिख ईसाई हम वतनी हम नाम है जो करे इनको जुदा मजहब नहीं पहचानते जो करे इनको जुदा मजहब नहीं पहचानते हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है ऐ वतन अजी एक बार दिल दिया है ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो एवो પડકારો કરો કે આયાથી કાશ્મીર વીંધીને પાકિસ્તાન ઉડી જાય સાહેબ મારો તમારો પડકારો ભાઈ ભાઈ ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो क्या कहना देश दुनिया का कहना भारत माता की भारत माता की यहाँ चौड़ी छाती वीरों की यहाँ बोली शक्लें हीरों की यहाँ गाते हैं राजे एक बेगो પડકારો કરો સાહેબ यहाँ चौड़ी छाती वीरों की यहाँ चौड़ी छाती वीरों की यहाँ बोली शक्लें हीरों की यहाँ गाते हैं राजे अरे गाते हैं राजे बस्ती बस्ती में झूमे बस्ती में भले भले सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा हम बुलबुले उसकी ये गुलसितां हमारा हमारा सारे जहां से अच्छा सारे जहां से अच्छा सारे जहां से अच्छा सारे जहां से भारत माता की महाकाली मात की द्वारिकाधीशनी सोमनाथ महादेवनी ओम नमः पार्वती पतये हार हार महादेव महादेव महादेव
कर चले हम पिता जानतन साथियों अब तुम्हारे हवाले वतन साथियों। भारत माता की, भारत माता की, भारत माता की। આ સાથે આજનો કાર્યક્રમ અત્યારે પૂરો જાહેર નહીં કરતા વળી પંચ મહોત્સવમાં બીજી વાર ક્યારેક મળાય ત્યાં સુધીનો એક વિરામ. હરિઓમ તત્સત. જય માતાજી, જય ભગવતી. આવતીકાલે સવારે પાવાગઢની પરિક્રમા છે, તો જે ભાવિકોને પાવાગઢની પરિક્રમા કરવી હોય એ પોતપોતાના બિસ્તરા પોટલા લઈ અને પાવાગઢની તળેટીમાં પહોંચી જાય. જય મહાકાલી, જય માતાજી.